આઝાદીના 78 વર્ષ બાદ પણ પોરબંદર શહેરની જે સળગતી સમસ્યા કહી શકાય તે છે પોરબંદર શહેરમાં આવેલા ફાટકો. કડિયા પ્લોટનું રેલવે સ્ટેશનનું ફાટક હોય કે પછી બરડા પંથકના અનેક ગામોને જોડતું જે ભદ્રકાળી રોડ પર રેલવે ફાટક હોય કે પછી પીજીવીસીએલ કચેરી નજીક આવેલ ફાટક હોય, અહીં ટ્રેનોની આવન જાવનના કારણે વારંવાર ફાટકો બંધ થાય છે. રેલવે ફાટકમાં ટ્રેન આવ્યાના લાંબા સમય પૂર્વે જ ફાટક બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે વાહન ચાલકોએ શિયાળો, ઉનાળો હોય કે પછી ચોમાસું હોય, અહીં ટ્રાફિક જામમાં રહેવાની ફરજ પડે છે. તો અનેક વખત 108 સહિત એમ્બ્યુલન્સો પણ આ રેલવે સ્ટેશનના કારણે દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વારંવાર બંધ થતા ફાટકથી હવે તો લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રેલવે ફાટકમાંથી લોકોને મુક્તિ મળે તે માટે કડિયા પ્લોટ સહિત ભદ્રકાળી ફાટક સ્થળે વહેલી તકે અંડરબ્રિજ અથવા ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે અને માંગણી કરી રહ્યા છે. શહેરના માથાના દુખાવા સમાન આ સમસ્યા અંગે પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું હતું કે ઘણા વખતથી આ અંગે રેલવેને રજૂઆત કરી છે અને આ મામલે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર તથા વહીવટદાર કલેક્ટરને પણ તેઓએ રજૂઆત કરતાં જણાવ્યું છે કે આ પ્રશ્ને ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે, કારણ કે મેડિકલ એમરજન્સી તથા વર્કિંગ અવર્સ લોસ સહિત બચી શકાય તેમ છે. કે આજે રેલવેનો જે પ્રશ્ન છે, 7 ફાટકો છે, એમાં પહેલાંમાં 5 મિનિટ, કોઈમાં 10 મિનિટ, કોઈમાં 15 મિનિટ, ક્યારેક અડધી કલાક ફાટક બંધ થઈ જાય. હવે આજે જે આપણા પીએમ સાહેબનું સપનું છે કે 2047માં વિકસિત ભારતનું જે સપનું છે એ કેવી રીતના પૂરું થાય? એના માટે તો આવા નાની નાની વસ્તુઓને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. પબ્લિકનો સહકાર, સરકારનો સહકાર, કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં રેલવેની એક વાત નથી, પણ આ તમારો ફાટકનો પ્રશ્ન ખરેખર પોરબંદર માટે તો એકદમ જરૂરી જ છે કે આ સોલ્વ થવો જોઈએ. ઘણા વર્ષથી અમે રેલવેને રજૂઆત કરેલી છે કે ભાઈ આ રીતના ઓવરબ્રિજ બનાવી દો. આપણે કડિયા પ્લોટનું ફાટક છે અને આપણું ભદ્રકાલીનું ફાટક છે. તમે વિચાર કરો કે કેટલા વર્કિંગ અવર્સ લોસ જાય છે. આજે 15 મિનિટ કે 20 મિનિટ ત્યાં ફાટક બંધ થાય અને રેલવે એ બંધ કરીને બેસે તો કેટલાની આવક જાવક બંધ થઈ જાય. અડધી કલાકમાં આમ 150 ત્યાં લોકો ત્યાંથી નીકળી ના શકે તો 75 વર્કિંગ અવર્સ લોસ થઈ ગયા મારા હિસાબે. અમે તો ઇકોનોમીની દ્રષ્ટિએ જોઈએ તો વિકસિત ભારત શું છે કે આપણે ઇકોનોમીને આગળ લઈ જવાની વાત છે. તો એમાં આવા નાના નાના જો ફેરફારો કરવામાં આવે. હવે તો મ્યુનિસિપલ આપણે મહાનગરપાલિકા થઈ ગઈ, પોરબંદર ડિક્લેર થઈ ગઈ છે. તો અમારી એક જ વિનંતી છે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કે આ પ્રશ્નને તમે જરાક વ્યવસ્થિત રીતે હાથ ઉપર લ્યો. અમને ખબર છે કે ઘણા બધા કામો તમારા માટે હોય છે, પણ આને પ્રાયોરિટી આપવાથી ઘણો બધો વિકાસને વેગ મળશે. પબ્લિકની રજૂઆત, અમે ઘણા બધા પ્રશ્નોની રજૂઆતો કરી, આપણે રેલવેને પણ કરેલી છે. રેલવેએ કીધું છે કે અમારી પ્રોસિજરમાં છે, પણ કંઈ ઓથેન્ટિક વાત આવતી નથી. તો અમારી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત છે, કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરવા માંગીએ છીએ કે આપ જ્યારે વહીવટદાર તરીકે અહીં છો, સંભાળો છો, તો આ એક ફ્લાયઓવરની જો પરમિશન મળી જાય ને વહેલી તકે ફ્લાયઓવર થઈ જાય તો ઘણી બધી મેડિકલ એમરજન્સીમાં પણ તમે જુઓ. આજે હું તમને કહું કે 108 ઊભી રહી જાય, 108 તો દીધી સરકારે, પણ અડધી કલાક ત્યાં રોકાઈ ગઈ, અડધી કલાક પેશન્ટ મોડો પહોંચે તો હાલત શું થાય? ગંભીર કોઈ બીમારી લઈને એટેકવાળો હોય કે કંઈ હોય તો મેડિકલ એમરજન્સી છે, વર્કિંગ અવર લોસ છે, ડેવલપમેન્ટને વેગ છે. આ બધી વસ્તુઓને જોતા જો વહેલી તકે આ માટેનો નિર્ણય લેવામાં આવે તો અમારા એક NGO તરીકે અમે બહુ ખુશી થશે. અને અમારી વિનંતી છે કે આને વહેલી તકે આ પ્રશ્નોને તમે લ્યો એવું અમે આશા રાખીએ છીએ આપણી પાસે. અમે તો એક એ બી વિનંતી કરી કે અમે સન્ટિંગનો જે વિભાગ છે, જે સન્ટિંગ આ બાજુ જે કરવા આવે છે, એને કડિયા પ્લેટની ઓલી બાજુ જગ્યાઓ બી પડેલી છે સરકાર પાસે. બાજુમાં જ મહારાણા મિલની જગ્યા છે, જગદીશની જગ્યા છે, ત્યાં કોઈ સન્ટિંગનું થતું હોય અથવા તો GIDC પાસે લઈ જાય. અમે રજૂઆત GIDC લઈ જવાનું કર્યું છે. તો આ બાજુ સિટી એરિયા છે ને આખો કવર થતો બંધ થઈ જાય. નહીં તો એક શોર્ટમાં, વેરી શોર્ટ કે જો ફ્લાયઓવર થઈ જાય તો એમાં પૂરેપૂરો, કારણ કે ભદ્રકાળી અને કડિયા પ્લોટ બંનેમાં તો એટલો બધો ટ્રાફિક રહે છે. કુલ તો 7 ફાટકો આવે, તો અમે 7ની ગણતરી કરો તો કેટલું બધી વસ્તુઓ થાય. પણ એક સામાન્ય ભદ્રકાળી અને જો કડિયા પ્લોટ વિસ્તારમાં ફ્લાયઓવર બની જાય તો મારા હિસાબે એ સારામાં સારો ઉકેલ આપણો હોઈ શકે. ભૂતકાળમાં તત્કાલીન પોરબંદર નગરપાલિકા દ્વારા ભવિષ્યના કોઈ વિચાર કર્યા વિના
આડેધડ રીતે આપવામાં આવેલ બાંધકામની મંજૂરીઓને કારણે શહેરમાં આજે ટ્રાફિકનો પ્રશ્ન વિકટ બન્યો છે. શહેરના કડિયાપ્લોટ રેલવે ફાટક, ભદ્રકાળી રેલવે ફાટક સહિત કુલ 7 જેટલા ફાટકો આવેલા છે. તેમાં પણ જે માજનવંડીવાળું જે ફાટક છે તેનો તો રસ્તો પણ ઘણા સમયથી રેલવે દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે રેલવે સ્ટેશનની સૌથી નજીક જે રેલવે ફાટક આવેલું છે તે કડિયાપ્લોટ રેલવે ફાટક દિવસની અંદર 30થી 40 વખત ટ્રેન આવન જાવનના કારણે બંધ થતાં અહીંના જે સ્થાનિકો તેમજ જે વાહન ચાલકો છે તેઓને આ રસ્તેથી નીકળવામાં માથાના દુખાવા સમાન બની જાય છે. ફાટક બંધ થતાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે, જેથી કોઈ વાર તો દર્દીઓને ઇમરજન્સી વેળાએ ફાટક બંધ હોવાના કારણે ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. તત્કાલીન પોરબંદર નગરપાલિકાએ પણ જાણે કે હજારો લોકોના માથાના દુખાવા સમાન આ પ્રશ્ને લોકોને મૂર્ખ બનાવવાનું નક્કી કર્યું હોય તેમ અનેક વખત બજેટ દરમિયાન આ બંને સ્થળો પર ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવાની વાતો કરી અને માત્ર સર્વે કરી અને સંતોષ માન્યો છે. આજ દિન સુધી કોઈ ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બન્યો નથી. ત્યારે હવે તો પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે. ત્યારે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનરે આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે વારંવાર ફાટકો બંધ કરવાના પ્રશ્ને અગાઉ જે એન્જિનિયરિંગ સર્વે કરવામાં આવ્યો હતો તેનો અભ્યાસ કરી આ સમસ્યામાંથી લોકોને રાહત મળે તે માટે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ શું બનાવી શકાય તે માટે વિચારણા કરવામાં આવશે. ઘણીવાર એ રજૂઆત મળતી હોય છે કે જે રેલવે સ્ટેશન આવેલું છે શહેરની મધ્યમાં અને ફાટકો આવેલી છે એમાં રેલવેની મૂવમેન્ટના કારણે વારંવાર ફાટકો બંધ કરવી પડતી હોય છે. આ બાબતે અગાઉ પણ એક એન્જિનિયરિંગ સર્વે કરવામાં આવેલો છે. એ જે એન્જિનિયરિંગ સર્વે કર્યો છે એમાં જે તારણો છે એનો અભ્યાસ કરી અને આગળ જે અંડરબ્રિજ બનાવવા કે ઓવરબ્રિજ બનાવવા એ બાબતે વિચારણા કરવામાં આવશે.